નવસારીના જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલનું દબંગ અંદાજ સામે આવ્યો, જ્યાં વિજલપોરમાં ડોલી તળાવના ખાતમુહૂર્તમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને રીતસરના તેમણે તથડાવ્યા। તળાવના કામમાં વેઠ ન ઉતરે એ માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીને તેઓ ખખડાવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ શરૂ કરવા ધારાસભ્યએ કડક સૂચનાઓ આપી, અધિકારીને બોલાવ્યા અને તળાવના કામમાં કોઈને પણ ટકાવારી ન આપવા માટે તેમણે ચેતવણી પણ આપી દીધી। મા મહેનત તળાવ માટે 4 કરોડ રૂપિયા લાવ્યા છીએ, કોઈ ટકાવારી માંગે તો મને ફોન કરાવજે, ધારાસભ્ય આરસી પટેલ આ કહેતા પણ સંભળાઈ રહ્યા છે। 4 કરોડ રૂપિયા લોકોને આપવા નથી લાવ્યા, ધારાસભ્ય આરસી પટેલ પણ આ સ્પષ્ટપણે કહેતા સંભળાઈ રહ્યા છે। જો કોઈને રૂપિયા આપ્યા તો હું તમારી ચામડી ઉતારી નાખીશ। ધારાસભ્યના આ નિવેદનથી સરકારી કામમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ। એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં અને વાત કરી લે, કોઈ પણ વ્યક્તિ, એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં। આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા સારું નથી લાવેલા આપણે, પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ। મને એક પણ વ્યક્તિ અહીંથી ફરિયાદ કરી હું તારી ચામડી ફેડી નાખ।